નમસ્તે વિદ્યાર્થીઓ, જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે સરસ મજાનો પાઠ વલ્લભી વિદ્યાસ્થાનમ શીખવાના છીએ, એટલે કે વલ્લભી વિદ્યાસ્થાનક। પ્રાચીન ભારતથી જ એટલે કે પ્રાચીન સમયથી જ ભારતમાં વિદ્યાનો બહોળો પ્રચાર અને પ્રચાર થયો હતો। વિદ્યાને આપણા જીવનનો એક શ્રેષ્ઠ અભિન્ન અંગ માનવામાં આવતો હતો। રામાયણ અને મહાભારતમાં પણ આપણે જોયું છે કે શિક્ષાને વધારે ને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે। એની સાથે સાથે દ્રૌપદી, સીતા અને એવી કેટલીય બધી જે ઋષિ પુત્રીઓ હતા એમને પણ જ્ઞાન મેળવીને અને એમનો પ્રચાર અને પ્રસાર કર્યો છે। એટલે જ આપણે કહી શકીએ છીએ કે પ્રાચીન સમયથી જ ભારત છે તે એક શિક્ષણનો એક અભિન્ન અંગ બની રહ્યો છે। આની સાથે સાથે બાળકો જ્યારે ગુરુકુળમાં ભણતા ત્યારે પઠન અને પાઠનની સાથે સાથે 4 વેદો, વેદાંગ, પુરાણ, ન્યાયશાસ્ત્ર, મીમાંસા, દર્શન, સ્મૃતિ ગ્રંથ, ધનુર્વેદ, સંગીતશાસ્ત્ર, અર્થવેદ અને 4 ઉપવેદોનું પણ શિક્ષણ બાળકો ગુરુકુળમાં રહીને કરતા હતા। એટલે જ આપણા દેશની ધરોહર છે તે આપણી સંસ્કૃતિ છે તે શિક્ષણ સાથે જોડાયેલી છે। આ શિક્ષણનો વધુને વધુ પ્રચાર થાય એટલે પ્રાચીન ભારતમાં વિવિધ જગ્યાએ આવા પ્રસિદ્ધ વિદ્યાસ્થાનકો બનાવવામાં આવ્યા હતા। તેમાંથી આપણા દેશના 4 મુખ્ય વિદ્યાસ્થાનકો જે હતા તે આખા વિશ્વમાં ખૂબ જ પ્રસિદ્ધ પામેલા હતા અને ત્યાં દેશ વિદેશથી આ જગ્યાએ ભણવા બધા આવતા હતા। અહીં આપણે જોઈ શકીએ છીએ આ ચિત્રમાં કે 4 યુનિવર્સિટી છે, હમણાંની ભાષામાં કહીએ તો યુનિવર્સિટી, આ જે વિદ્યાસ્થાનકો હતા તેમાં મુખ્ય 4 એટલે કે નાલંદા, તક્ષશિલા, વલ્લભી વિદ્યાપીઠ અને વિક્રમશિલા, આ 4 જે વિદ્યાપીઠો હતા, વિદ્યાસ્થાનકો હતા તે આખા દેશમાં ખૂબ જ પ્રસિદ્ધ પામેલા હતા ને અહીં દેશ વિદેશથી લોકો ભણવા આવતા હતા। સમયના સાથે પરિવર્તન થતું રહે છે એ આપણે ખબર છે। આ 4 વિદ્યાસ્થાનકો સંસ્કૃત શિક્ષણ મેળવવા માટે ખૂબ જ પ્રસિદ્ધ હતું, પણ સમયની સાથે પરિવર્તન થતું રહે છે। ઈસવીસનની 5મી કે 6ઠી સદીમાં અહીં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના સંતો પણ શિક્ષણ મેળવવા લાગ્યા અને અહીં પોતાના ગ્રંથોના રચના પણ કરવા લાગ્યા। સાથે સાથે સમ્રાટ અશોકે પણ અહીં આ વિદ્યાસ્થાનકોમાં મદદ કરવા એટલે કે પ્રચાર કરવા માટે વધારે ને વધારે કામ કર્યા છે અને સાથે સાથે બૌદ્ધ ધર્મનો પણ અહીંથી જ પ્રચાર થયો હોય એની શરૂઆત પણ અહીંથી જ થઈ છે। હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે બૌદ્ધ ધર્મના લોકો અહીં શિક્ષણ મેળવવા લાગ્યા ત્યારની આ લિપિ અહીં જોવા મળશે કે વલ્લભી વિદ્યાપીઠમાં જ્યારે શિક્ષણ મેળવતા હતા ત્યારે આ જે લિપિ છે આ લિપિનો પ્રયોગ થતો હતો। સંસ્કૃત શિક્ષણની બાદ અહીં આ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના લોકોનું પણ શિક્ષણ મેળવતા હતા અને સાથે સાથે આ લિપિ એટલે કે આને કહેવાય બ્રાહ્મી લિપિ, આ બ્રાહ્મી લિપિનો પણ પ્રયોગ થતો રહ્યો હતો। સમયની સાથે સાથે આ જે વિદ્યાસ્થાનકો નાશ પામવા લાગ્યા। ઈસુની 9મી સદીમાં આ વલ્લભી વિદ્યાપીઠનો નાશ થયો હતો। આજે તેના અવશેષો આપણે જોવા મળી રહ્યા છે અને આનંદની વાત એ છે કે આ વલ્લભી વિદ્યાપીઠ છે તે ગુજરાતમાં આવેલું છે, જે આજે પણ આપણે ગુજરાતમાં તેના અવશેષો આપણે જોઈ શકીએ છીએ। તો આ ચાલો આપણે હવે આ વલ્લભી વિદ્યાસ્થાનક જે પાઠ છે તે આપણે શીખીએ અને સમજીએ। પાઠ નંબર 4 વલ્લભી વિદ્યાસ્થાનમ। પ્રાચીન કાળમાં ભારત દેશમાં વિદ્યાનો વ્યાપક પ્રચાર અને પ્રસાર હતો। પ્રાચીન બૃહદ ભારતના અનેક મહાનગરોમાં મોટા મોટા વિદ્યાસ્થાનકો હતા અને તેમાં દેશ વિદેશના વિદ્યાર્થીઓ આવીને વિદ્યા અભ્યાસ કરતા। આવું જ એક વિદ્યાસ્થાનક આપણા ગુજરાત પ્રદેશમાં પણ હતું। પ્રસ્તુત પાઠમાં તેનો પરિચય કરાવ્યો છે। મુખ્યત્વે આવા વિદ્યાલયોનું પાઠ પઠન વ્યવસ્થા અને વિષયનું ખ્યાલ આવે તે રીતે પાઠ તૈયાર કરવામાં આવ્યો છે। પાઠનું વિષય વસ્તુ ભૂતકાળ સાથે સંકળાયેલું હોવાથી
આ પાઠના વાક્યોમાં ભૂતકાળના ક્રિયાપદોનો પ્રયોગ શીખવાનું લક્ષ્ય પણ રાખવામાં આવ્યું છે. પાઠની ભાષા સરળ હોય ક્રિયાપદોના અભ્યાસની સાથે સાથે નામપદોના રૂપો તથા સમાસનો પણ અભ્યાસ કરાવી શકાશે. અહીંયા આપણે જોયું કે આ ભૂતકાળના ક્રિયાપદોનો ઉપયોગ થયો છે, એટલે કે અહીં આપણે કેટલાક વાક્યોમાં સ્મનો પ્રયોગ કરતા પણ જોશું અને સાથે સાથે પણ આપણે શીખીશું. તો ચાલો હવે પાઠના આપણે આગળ વધીએ. સંપ્રતિ વિવિધાઃ વિશ્વવિદ્યાલયાઃ સુપ્રસિદ્ધાઃ સન્તિ. તેષુ કેચન એતાદશાઃ સન્તિ યત્ર અધ્યયનાર્થં પ્રવેશં પ્રાપ્ય છાत्रः સ્વ આત્માન ધન્યં માન્યતે. एवमेव पुराकाले अपि अस्माकं भारतदेशे एतादृशाः बहवः विश्वविद्यालयाः आसन्. तत्र विद्याध्ययनाय दूरात् देशात् समागत्य प्रवेशं लब्ध्वा छात्राः स्व आत्मानं धन्यं मन्यते स्म. येषु एकतमः वल्लभीविश्वविद्यालयः. मगधराज्ये यथा नालन्दा आसीत् तथैव अत्र गुर्जरप्रदेशे वल्लभी आसीत्. अत्रापि सुदूरातः देशात् जनाः अध्ययनाय आगच्छन्ति स्म. अद्यत्वे अस्मदीये गुर्जरप्रदेशे वर्तमाने भावनगरे जनपदे वल्लभीनामकं यदेकम् उपनगरं वर्तते. तत्रैव प्राचीनकाले वल्लभी विश्वविद्यालयः आसीत्. આ પેરેગ્રાફમાં આપણે થોડીક એનો માહિતી આપવામાં આવી છે કે વિશ્વવિદ્યાલય જ્યાં વલ્લભી વિશ્વવિદ્યાલય છે ક્યાં આવેલું છે અને તેનું પ્રાચીન સમયમાં શું મહત્વતા હતી. આપણે હવે જોઈએ. સંપ્રતિ વિવિધાઃ વિશ્વવિદ્યાલયાઃ સુપ્રસિદ્ધાઃ સન્તિ. સંપ્રતિ એટલે કે હમણાં. આપણે બધાને ખબર છે કે આપણા દેશમાં હમણાં એટલે કે વર્તમાન સમયમાં ઘણી બધી પ્રખ્યાત વિશ્વવિદ્યાલયો આવેલી છે અને આપણે જ્યારે ભણતા હોય ત્યારે આપણે એમ થાય કે જો મને સારા માર્ક્સ આવશે તો હું પણ આ જ વિશ્વવિદ્યાલયમાં ભણવા જઈશ અને આપણે જે મનગમતી શ્રેષ્ઠ વિશ્વવિદ્યાલયમાં ભણવાનો જો તક મળે તો આપણે ધન્ય માનીએ છીએ. એવી જ રીતે પુરાણ સમયમાં એટલે કે પ્રાચીન સમયમાં પણ નાલંદા અને વલ્લભી વિદ્યાપીઠમાં ભણવું એ જે તે સમયમાં ખૂબ જ ધન્યતા અનુભવાતું હતું. પ્રથમ બે લીટીમાં સંપ્રતિ વિવિધાઃ વિશ્વવિદ્યાલયાઃ સુપ્રસિદ્ધાઃ સન્તિ. અત્યારે વિવિધ વિશ્વવિદ્યાલયો પ્રસિદ્ધ છે. તેષુ કેચન એતાદશાઃ સન્તિ યત્ર અધ્યયનાર્થં પ્રવેશં પ્રાપ્ય છાત્ર સ્વ આત્માनं ધન્યં માન્યતે. તેમાં કેટલાક એવા છે જ્યાં અધ્યયન માટે પ્રવેશ મેળવીને વિદ્યાર્થી પોતાની જાતને ધન્ય માને છે. સ્વ આત્માને એટલે કે પોતાની જાતને. એતમેવ પુરાકાલે અપી અસ્માકં ભારતે દેશે એતાદશાઃ બહવઃ વિશ્વવિદ્યાલયાઃ આસન. એતમેવ એટલે કે એ જ રીતે. એતમેવ એટલે કે એ જ રીતે અથવા એવી જ રીતે. પુરાલ કાલમ એટલે કે પ્રાચીન સમયમાં જૂના જમાનામાં. અસ્માકમ એટલે કે આપણા. ભારત દેશે ભારત દેશમાં. એતાદશાઃ એવા. બહવઃ એટલે કે ઘણા. વિશ્વવિદ્યાલયો હતા. આસન એટલે કે હતા. ભૂતકાળનું સ્વરૂપ છે. તત્ર વિદ્યા અધ્યયનાય દૂરાત દેશાત સમાગત્ય પ્રવેશં લબ્ધ્વા છાત્રા સ્વ આત્માને ધન્યં મન્યન્તે સ્મ. સ્મનો પ્રયોગ થયો એટલે કે ભૂતકાળનો આ ક્રિયાપદનો પ્રયોગ થયો. તત્ર એટલે કે ત્યાં. વિદ્યાના એટલે કે વિદ્યાનો અધ્યયન કરવા માટે. દૂરાત દેશાત એટલે કે દૂરના દેશોથી પ્રવેશ અહીં લેવા છાત્રાઓ આવતા અને જ્યારે તેમને અહીં પ્રવેશ મળતો તો પોતાને ધન્ય માનતા હતા. એસુ એકતમ વલ્લભી વિશ્વવિદ્યાલય. એમાંથી એક છે વલ્લભી વિદ્યાલય. મગધ રાજ્યે યથા નાલંદા.
મગધ રાજ્ય એટલે કે હાલમાં વર્તમાન સમયમાં તે છે બિહાર, એટલે કે મગધ રાજ્યમાં ત્યારે નાલંદા હતું. તથૈવ અત્ર ગુજ્જર દેશે વલ્ભી આસીત, તેવી જ રીતે ગુજ્જર પ્રદેશમાં એટલે કે ગુજરાતમાં વલ્ભી વિદ્યાસ્થાનક હતો. અત્રાપી સુરદૂરાત દેશાત જનાઃ અધ્યયનાય આગચ્છન્તિ સ્મ, અહીં પણ દૂર દેશોથી લોકો પોતાના અધ્યયન માટે અહીં આવતા હતા. અદ્યત્વે અસ્મદીયે ગુજ્જર પ્રદેશે વર્તમાને ભાવનગરે જનપદે વલ્ભી નામકં યદેકં ઉપનગરમ વર્તતે. અદ્યત્વે એટલે કે આજે, હમણાં, હાલના સમયમાં આપણા ગુજરાત દેશમાં અસ્મદીય એટલે કે આપણા ગુજ્જર પ્રદેશ એટલે કે ગુજરાત પ્રદેશમાં વર્તમાન સમયનું આવેલું ભાવનગરમાં વલ્ભી શહેર, વલ્ભી નામક એટલે કે વલ્ભી શહેરનું ઉપનગર એટલે કે શહેર એટલે કે પરુ અથવા કે નાનકડું શહેર છે. ત્યાં તત્રેવ એટલે કે ત્યાં જ પ્રાચીન કાળમાં એટલે કે પ્રાચીન સમયમાં વલ્ભી વિશ્વવિદ્યાલય હતું. એટલે કે વલ્ભી વિશ્વવિદ્યાલય ગુજરાતના હાલના આવેલા ભાવનગર શહેરમાં જે વલ્ભી નામનું એક શહેર છે, નાનકડું ગામ છે, ત્યાં વલ્ભી વિશ્વવિદ્યાલય આવેલું હતું. તેના પછીનો પેરેગ્રાફ, વસ્તુસ્તુ ઇદમ ઉપનગરમ પ્રાચીન કાલાદેવ અધ્યયનસ્ય કેન્દ્રમાસ્તિ. વસ્તુતઃ એટલે કે ખરેખર તો, ઇદમ એટલે કે તો, ઉપનગરમ એટલે કે આ ઉપનગર એટલે કે નાનકડું શહેર, પરુ એટલે કે નાનકડું શહેરમાં પ્રાચીન સમયથી જ અધ્યયન અને અધ્યાપનનું કેન્દ્ર હતું. એટલે કે આ જે નાનકડું વલ્ભી ગામ જે હતું તે આ પ્રાચીન સમયથી જ અધ્યયન અને અધ્યાપનનું કેન્દ્ર હતું. પૂર્વમત્ર અષ્ટાદશ વિદ્યાયાઃ પઠનમ પાઠનમ ચ ભવતી સ્મ. અગાઉ અહીં 18 વિદ્યાઓના પઠન અને પાઠન થતા હતા. એટલે કે સૌપ્રથમ જ્યારે વલ્ભી વિદ્યાસ્થાનકની અહીં સ્થાપના થઈ ત્યારે સૌપ્રથમ અહીં 18 વિદ્યાઓનું પઠન અને પાઠન થતું હતું. અષ્ટાદશ એટલે કે 18. એના પછી જોઈએ, એતાસુ વિદ્યાસુ ચત્વારો વેદાઃ ષટ્ વેદાંગની પુરાણમ ન્યાયઃ મીમાંસા સ્મૃતિ આયુર્વેદ ધનુર્વેદ ગંધર્વવેદ અર્થવેદાઃ ચત્વારાઃ ઉપવેદાઃ ચ સમાવિષ્ટાઃ સંતિ. હવે અહીં કયા કયા 18 જે આપણે અહીં વિદ્યા ભણવામાં આવે છે તેની વાત થઈ છે કે આ વિદ્યાઓમાં 4 વેદ, ચત્વારો વેદ એટલે કે 4 વેદ, ષટ્ વેદાંગની એટલે કે 6 વેદાંગો, પુરાણ, ન્યાયશાસ્ત્ર, મીમાંસા, સ્મૃતિશાસ્ત્ર, આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ અને અર્થવેદ જેવા 4 ઉપવેદોનો પણ સમાવેશ થયો હતો. એટલે કે આ 18 ગ્રંથોનો અહીં વિદ્યાઓનો અહીં પાઠન અને પાઠન થતું હતું. હવે તેના પછી તતઃ બૌદ્ધ દર્શનસ્ય જૈન દર્શનસ્ય ચ ઇદમ કેન્દ્રમ સંચાતઃ. તતઃ એટલે કે પછી, પહેલાં આ 18 વિદ્યાઓનું જ્ઞાન અહીં મેળવવામાં આવતું હતું. એના પછી બૌદ્ધ તત્વજ્ઞાનનું તેમજ જૈન તત્વજ્ઞાનનું આ કેન્દ્ર થયું. પહેલાં સંસ્કૃતના અહીં શિક્ષણ લેવામાં આવતું હતું જેમાં 18 વિદ્યાઓનો સમાવેશ થતો હતો. એના પછી બૌદ્ધ દર્શન અને જૈન દર્શનનું આ મુખ્ય કેન્દ્ર બન્યો હતો. એના પછી ખ્રિસ્તસ્ય ચતુર્થયામ શતાબ્દામ ઋગ્વેદસ્ય ભાષ્યકારઃ સ્કંદસ્વામી સંજાત. ખ્રિસ્તસ્ય ચતુર્વેદ એટલે કે ખ્રિસ્તી એટલે કે ઈસવીસનની 4થી સદી. આપણે ખબર છે કે ઈસવીસનની જે સદી છે આપણે તેને ઈસુ ખ્રિસ્તની સદી કહીએ છીએ. તો એને 4થી સદીમાં ઋગ્વેદના ભાષ્યકાર જે હતા તે કોણ હતા? સ્કંદસ્વામી જે હતા તે થયા ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદસ્વામી થયા. ઈસવીસનની 4થી સદીમાં અહીં ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદસ્વામી થયા હતા. સહ અત્રેવ અવસત, તેઓ અહીં રહેતા હતા. એતત સૂચયતિ યત ગુપ્તકાલે અત્ર
વેદ અધ્યયન અપી પ્રચલતિ સ્મ. તે સૂચવે છે તત્સૂચયતિ જે આ ભાષ્યકાર જે હતા સ્કંદ સ્વામી તે અહીં વલ્લભી વિદ્યાપીઠમાં રહેતા હતા. તે સૂચવે છે કે આ ગુપ્તકાળથી આ સમયમાં વેદ અધ્યયન પ્રચલિત હતું. ખ્રિસ્તસ્ય ચતુર્થયામ શતાબ્દામેવ સુપ્રસિદ્ધો બૌદ્ધ આચાર્યો સ્થિરમતિ ગુણમતી જૈનાચાર્યઃ શ્રીમલ્લવાદી સુરીઃ ચ અત્રેવ વિદ્યાવ્યાસંગ કુર્વન્તિ સ્મ. ઈસવીસનની ચોથી સદીમાં જ સુપ્રસિદ્ધ બે બૌદ્ધ આચાર્યો સ્થિરમતી અને ગુણમતી તથા જૈન આચાર્ય શ્રી મલ્લવાદી સુરી અહીં જ વિદ્યાભ્યાસ કરતા હતા. એટલે કે આ વાત સૂચવે છે કે પ્રાચીન સમયમાં વલ્લભી વિદ્યાસ્થાનમાં સંસ્કૃતમાં ભાષાનું શિક્ષણ થતું હતું. એની સાથે સાથે 18 વિદ્યાઓ પણ અહીં મેળવવામાં આવતું હતું. પણ ઈસવીસનની ચોથી સદીમાં એક આપણે ભાષ્યકાર ઋગ્વેદના જે ભાષ્યકાર છે સ્કંદ સ્વામી તેનો પણ અહીં ઉલ્લેખ જોવા મળે છે. એનાથી સમજાય છે કે અહીં ગુપ્તકાળથી જ આપણે અહીં વિદ્યા મેળવવામાં આવતું હતું. પણ ઈસવીસનની ચોથી સદીમાં જૈન આચાર્ય શ્રી મલ્લવાદી અને બૌદ્ધ ધર્મના આચાર્ય સ્થિરમતી અને ગુણમતી પણ અહીં અભ્યાસ કર્યો હતો. એ પણ અહીં આપણે જોવા મળે છે કે એટલે એનો પણ ઉલ્લેખ અહીં થાય છે. હવે આગળ જોઈએ. એતત સૂચયતિ યદત્ર જૈન બૌદ્ધ દર્શનામાપી અધ્યયનમ પ્રચલતિ સ્મ. એતત એટલે કે આ સૂચવે છે કે અહીં જૈન દર્શન અને બૌદ્ધ દર્શનનું અધ્યયન ચાલતું હતું. એટલે કે શિક્ષણ સંસ્કૃત શિક્ષણની સાથે સાથે અહીં જૈન દર્શન અને બૌદ્ધ દર્શનનું પણ અહીં અધ્યયન ચાલવામાં આવતું હતું. અત્ર યથારુચિ યથામતિ છાત્રાઃ અપઠન. અહીં યથારુચિ એટલે કે આપણી જે રુચિ હોય જેમાં રસ હોય તે અને પોતાની મતિ પ્રમાણે વિદ્યાર્થીઓ ભણતા હતા. પ્રવેશાર્થમત્રમ પ્રવેશ પરીક્ષા આપી ભવતી સ્મ. પ્રવેશ માટે અહીં પ્રવેશ પરીક્ષા પણ આપવામાં આવતી હતી. તામ ઉત્તીર્ય એવ અત્ર છાત્રસ્ય પ્રવેશઃ શક્યાસિત. જે પ્રવેશ પરીક્ષામાં ઉત્તીર્ણ થાય એટલે કે પાસ થાય તે જ છાત્રને અહીં પ્રવેશ આપવામાં આવતું હતું. એટલે કે પ્રવેશ તેમના માટે જ શક્ય હતો. હવે એના પછીનો જે પેરેગ્રાફ છે તે જોઈએ. ખ્રિસ્તસ્ય પંચમ્યામ શતાબ્દ્યામ ઇદમ ઉપનગરમ મૈત્રકાણામ રાજધાની આસીત. ઈસુ ખ્રિસ્તની 5મી સદીમાં આ પરું મૈત્રક રાજાઓનું પાટનગર હતું. ઇદમ ઉપનગરમ એટલે કે આ ઉપનગમ એટલે કે શહેર અથવા પરું મૈત્રક રાજાનું રાજધાની હતું. મૈત્રકાણામ વ્યવસ્થા અનુસારમ અધ્યયનસ્ય સમાત્પરંતરમ વાદસભાયામ શાસ્ત્રાર્થમ ભવતી સ્મ. મૈત્રક રાજા જે હતા તે એમના પાટનગર હતું. આ એટલે કે વ્યવસ્થા પ્રમાણે મૈત્રકની જે વ્યવસ્થા હતી તેના પ્રમાણે જો અધ્યાપનની સમાપ્તિ થઈ જાય તો વાદ સભામાં શાસ્ત્રાર્થ ભવતી એટલે કે સભામાં શાસ્ત્રાર્થ થતો હતો તેની ચર્ચા કરવામાં આવતી હતી. એના પછી શાસ્ત્રાર્થે વિભિન્ન મતાંતરણમ ખંડન મંડન પૂર્વકમ વિમર્શમ ભવતી સ્મ. આ શાસ્ત્રાર્થમાં જુદા જુદા મતાંતરોની સાથે સાથે ખંડન અને મંડન પૂર્વક ચિંતન થતું હતું. એકબીજા સાથે જ્યારે લોકો ચર્ચા કરતા તો કોઈકના મતનું ખંડન કરવામાં આવતું એટલે તોડીને પોતાના મતને સ્થાપિત કરવામાં આવતું. તેને મંડન કહેવાય. અને ખંડન એટલે કે બીજાના મતોનું આપણે તોડવું એટલે કે ખંડન કરવું અને પોતાના મતોનો સ્થાપના કરવી સ્થાપિત કરવું. આમ અહીં મૈત્રક રાજાના સભામાં જે વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવીને આવતા તેઓ અહીં બીજા પંડિતો સાથે શાસ્ત્રની ચર્ચામાં ભાગ લેતા અને પોતાના જે જ્ઞાન મેળવ્યું છે તેને અહીં ઉત્તમ રીતે સાબિત કરવાનો તેમને તક મળતો હતો. હવે એના પછી જોઈએ તો અનેકસ્મૈ વિજયી જનાય રાજા પારિતોષિક રૂપેણ ભૂમિમ અયચ્છત.
અનેકસ્મેકે અનેક જે આવી રીતે વિજય પામનાર હતા, જે વિજય થનાર હોય તેને રાજા પારિતોષના રૂપે એટલે કે ઇનામના રૂપે તેમને ભૂમિ આપતા હતા. ભૂમિ અયચ્છત એટલે કે આપવું આપતા હતા. કદાચિત વિજયીજનાનાં નામાની વિદ્યાપીઠસ્ય દ્વારે ઉત્કંઠતાની અભવન. કદાચિત કેટલાક જે વિજય પામેલા લોકો હોય તેમના નામો વિદ્યાપીઠના દ્વાર ઉપર પણ અંકારવામાં આવતું હતું. હવે એના પછીનું પેરેગ્રાફ. ખ્રિસ્તાત પૂર્વં પ્રાયઃ પંચશતાબ્દ્યાં ભગવતઃ મહાવીરસ્ય જન્મ અભવત. તસ્મિन् કાલે ભગવતા મહાવીરેણ ય ઉપદેશઃ પ્રદત્તઃ સ આગમ નામ્ના પ્રસિદ્ધ વર્તતે. ખ્રિસ્તી વર્ષ એટલે કે ઈસુ ખ્રિસ્તના પૂર્વે ઘણું કરીને 5મા સૈકામાં ભગવાન મહાવીરનો જન્મ થયો હતો. એટલે કે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં 5મા સૈકામાં ભગવાન મહાવીરનો જન્મ થયો હતો. તે સમયે ભગવાન મહાવીરે જે ઉપદેશ પ્રદત્ત હોય એટલે કે આપ્યા હતા તે આગમ નામના પ્રસિદ્ધ ગ્રંથ તરીકે પ્રસિદ્ધ થયો હતો. એટલે કે જે 5મા સૈકામાં ભગવાન મહાવીરનો જન્મ થયો હતો તે મહાવીર ભગવાને જે ઉપદેશ આપ્યો હતો તે આગમના નામે જાણીતો છે. અયમ આગમઃ વર્ષ50 યાવત મૌખિક પરંપરાયાં સુરક્ષિતઃ આસીત. આ જે આગમ જે શાસ્ત્ર હતો તે 500 વર્ષ સુધી મૌખિક પરંપરામાં સુરક્ષિત હતો. મૌખિક પરંપરામાં એટલે કે તેમના જે સંતો હતા જૈન ધર્મના તેઓ તેમની ક્યાંય પણ આ આગમની લિપિમાં લખેલું નહોતું, પરંતુ ઘરે ઘરે શહેરોમાં જઈને તેઓ મૌખિક રીતે આગમ વિશે ચર્ચા કરતા અને સમજાવતા હતા. એટલે આ મૌખિક પરંપરા તરીકે સુરક્ષિત હતો. એવં હિ શ્રૂયતે યત ખ્રિસ્તસ્ય તૃતીયાયાં શતાબ્દ્યાં નાગાર્જુન નામના પ્રસિદ્ધસ્ય વિદુષઃ અધ્યક્ષતાયાં એકા જૈનસાધૂનાં સમિતિઃ મિલિતા. એવં હિ શ્રૂયતે એટલે કે એવું સાંભળાય છે એટલે કે એવું સાંભળવામાં આવે છે કે ઈસુ ખ્રિસ્તના 3જા સૈકામાં નાગાર્જુન નામનો પ્રસિદ્ધ વિદ્વાનની અધ્યક્ષતામાં જૈન સાધુઓની એક સભા મળી હતી. એટલે કે 3જી સદીમાં નાગાર્જુન નામના જે પ્રસિદ્ધ વિદુષ એટલે કે પ્રખ્યાત જે હતા અધ્યક્ષ હતા તેમણે જૈન સાધુની એક સમિતિ બનાવી હતી અથવા તેમના સાથે મળ્યા હતા. અસ્યામ આગામ ગ્રંથાનામ લેખનસ્ય પ્રસ્તાવો અભવતઃ. અસ્યામ એટલે કે આ ગ્રંથોનું અહીં જે આ સભા ભરાની હતી એની વાત છે. આ સભામાં આ આગમ ગ્રંથોનું લેખન કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો. અત્ર લેખબદ્ધ્વા વાણી વલ્ભીવાચના નામના પ્રસિદ્ધા જાતઃ. અત્ર એટલે કે તેથી અહીં એટલે કે વલ્ભી વિદ્યાપીઠમાં આ આગમ ગ્રંથનું લખાણ કરવામાં આવ્યું હોવાથી તેને વલ્ભી વાચના નામથી પણ પ્રસિદ્ધ થઈ છે. એટલે કે વલ્ભી વિદ્યાપીઠમાં મહાવીર ભગવાન જે ઉપદેશ આપ્યો હતો તે આગમ નામના જે પ્રસિદ્ધ ગ્રંથ હતું તેની અહીં લેખનબદ્ધ કરવામાં આવ્યું હતું, તેથી તેને વલ્ભી વાચના તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા પ્રસિદ્ધ થઈ હતી. હવે એના પછી ખ્રિસ્તસ્ય 9મ્યાં શતાબ્દ્યાં વલ્ભીનગરસ્ય વિનાશઃ અભવત. ખ્રિસ્તની 9મી સદીમાં વલ્ભીનગરનો વિનાશ થયો, પરંતુ તસ્ય અવશેષાઃ અદ્યાપી તસ્ય સમૃદ્ધિં સૂચયન્તિ. પરંતુ તેના અવશેષો આજે પણ તેની જાહોજલાલી સૂચવે છે. સમૃદ્ધિ એટલે કે જાહોજલાલી. એવં ભારતસ્ય પ્રાચીનેષુ વિદ્યાકેન્દ્રસુ વલ્ભી એકતમ આસીત ઇતિહાસે ચ અદ્યપી વર્તતે. આ રીતે ભારતના પ્રાચીન વિદ્યાકેન્દ્રોમાં વલ્ભી એક હતું અને ઇતિહાસમાં આજે પણ છે. આમ આપણે આજે વલ્ભી વિદ્યાપીઠ વિશે આપણે જાણ્યા કે વલ્ભી વિદ્યાપીઠ છે તે પ્રાચીન ભારતના એક શ્રેષ્ઠ વિદ્યાસ્થાનક તરીકે ઓળખવામાં આવતું હતું, જે ગુજરાત રાજ્યના ભાવનગર
શહેરમાં આવેલા એક નાનકડું ગામ વલભીમાં આજે પણ આપણે તેના અવશેષો જોવા મળે છે. તે વિદ્યાપીઠમાં પ્રાચીન સમયમાં 18 વિદ્યાઓ સંસ્કૃત ભાષામાં ભણાવવામાં આવતી હતી, પરંતુ 5મી સદીમાં અને 5મી અને 4થી સદીમાં અહીં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના જે સાધુ હતા અહીં અભ્યાસ કરવા લાગ્યા અને ધીરે ધીરે અહીં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના ગ્રંથોની પણ રચના કરવામાં આવી હતી. તેમાં સૌ પ્રથમ ભગવાન મહાવીરે લીધેલા જે ઉપદેશો હતા, જે આગમ નામથી પ્રસિદ્ધ હતા, તેનું લખાણ આ વલભી વિદ્યાપીઠમાં થયું હોવાથી તેને વલભી વાંચના નામથી પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આજે પણ તેના અવશેષો આપણે જોવા મળે છે. આપણા ભારતના આ ઇતિહાસમાં આજે પણ સુવર્ણ અક્ષરે વલભી વિદ્યાપીઠનું નામ લખવામાં આવી રહ્યું છે. એટલે આપણે ગર્વ છે કે આપણા ભારતમાં, એમાં પણ આપણા ગુજરાતમાં આ વલભી વિદ્યાપીઠ આવેલી છે અને આપણે તેના આજે ઇતિહાસ વિચારીને, સમજીને, વાંચીને ગર્વ પણ કરી રહ્યા છીએ. પાઠના અંતે કેટલાક શબ્દો ટિપ્પણીઓ આપેલી છે, જેમાં આપણે નામ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ, પુલ્લિંગના શબ્દો છે, વિશેષણ, અવયવ, સમાસ અને ક્રિયાપદનો શબ્દો આપણે શીખ્યા છીએ અને સમજ્યા છીએ પાઠના આધારે. એના પછી વિશેષમાં કેટલાક શબ્દોના અર્થ આપેલા છે, જે તમારા પાઠ્યપુસ્તકોમાં આપેલા છે. તે તમારે વાંચીને તેને સમજવાનું રહેશે, જે આપણે પાઠના આધારે ધીરે ધીરે કરતા આવ્યા છીએ, એટલે તમને સમજણ પડી જશે એમાં. એના પછી સ્વાધ્યાયમાં આપણે જોઈએ તો પ્રશ્ન નંબર 1માં ઉચિત શબ્દનો જવાબ ગોતીને આમાં આપણે કોષ્ટકમાં લખવાના છે, એટલે કે ક, ખ, ગ, ગમાંથી જે સાચો જવાબ હોય તે આપણે એના અક્ષર લખવાના રહેશે, એટલે કે MCQના પ્રશ્નો છે. એના પછી પ્રશ્ન નંબર 2માં એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરાની પ્રદત્ત. એક વાક્યમાં સંસ્કૃતમાં ઉત્તર લખવાના છે, જે અહીં આપણે પાઠ્યના આધારે શોધીને લખવાના હશે. વેદાંગની કતિ સંતિ, વેદો કેટલા છે તે લખવાના છે. પ્રાચીન કાલાદ વલભી કસ્ય કેન્દ્રમાં આસિત. આ બધા જ પ્રશ્નોના ઉત્તર આપણે આ પાઠમાંથી મળી રહેશે. એના પછી છે પ્રશ્ન નંબર 3માં લેખાંકિત પદાનામ સ્થાને પ્રકોષ્ઠાત ઉચિતમ પદમ ચિત્વા પ્રશ્નવાક્યમ રચયત. અહીં જે વાક્ય આપેલા છે સાદા વાક્યો છે, તેને આપણે પ્રશ્ન વાક્યમાં બનાવવાનું છે. જેની નીચે અંડરલાઇન કરેલી છે એના આધારે એને મૂકીને એના જગ્યાએ આપણે જે કૌંસમાં જે શબ્દો આપેલા છે તેનો પ્રયોગ કરીને વાક્ય બનાવવાનું છે, એટલે કે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. જેમ કે ઋગ્વેદસ્ય ભાષ્યકારઃ સ્કંદ સ્વામી આસિતઃ. હવે અહીં ઋગ્વેદના ભાષ્યકાર છે તે સ્કંદ સ્વામી હતા. એટલે એનો આપણે ગુજરાતીમાં જો પ્રશ્ન બનાવીએ તો કેવી રીતે થાય, તો ઋગ્વેદના ભાષ્યકાર કોણ હતા? તો અહીં કોણની જગ્યા શું આવશે? કોણ માટે કયો શબ્દ આવશે? કહ. એટલે સ્કંદ સ્વામીની જગ્યાએ અહીં કહ લખવાનું છે. ઋગ્વેદસ્ય ભાષ્યકારઃ કહ આસિત. હવે એના પછી છે મહાવીરસ્ય ઉપદેશઃ આગમ નામના પ્રસિદ્ધ વર્તતે. જો તેનો ગુજરાતીમાં અર્થ કરીએ તો મહાવીરના જે ઉપદેશ હતા તે આગમ નામથી પ્રસિદ્ધ છે. તો અહીં આપણે એનો પ્રશ્ન બનાવીએ તો તેમ થાય કે કોના ઉપદેશ છે તે આગમ નામથી પ્રસિદ્ધ છે? તો કોના માટે અહીં આવશે કસ્ય. કસ્ય ઉપદેશઃ આગમ નામના પ્રસિદ્ધ વર્તતે. હવે એના પછી પ્રશ્ન નંબર 3 જૈન સાધુનામ સમિતિ મિલિતા. કોની સમિતિ મળી હતી? એટલે અહીં આવશે કેસામ. કેસામ સમિતિ મિલિતા. એના પછી ચોથું નવમ્યામ શતાબ્દ્યામ વલભીનગરસ્ય વિનાશઃ અભવત. તો વલભી, હવે એનો જો પ્રશ્ન બનાવીએ એનો ગુજરાતીમાં અર્થ કેમ થાય કે 9મી સદીમાં વલભીનગરનો વિનાશ થયો હતો. તો વલભીનગરનો વિનાશ ક્યારે થયો હતો? ક્યારે માટે આવશે કદા. તો અહીં શું આવશે ઉત્તરમાં? કદા વલભીનગરસ્ય વિનાશઃ અભવત.
હવે પાંચમો, લેખબદ્ધ ઉપદેશ વલ્ભી વાચના ઇતિ નામના પ્રસિદ્ધ. તો લેખબદ્ધ જે થયેલું હતું તે ઉપદેશ કયા નામથી પ્રસિદ્ધ થયું? વલ્ભી વાચનાની જગ્યા આવશે કયા નામ? તો કયા માટે આવશે? કેન. લેખબદ્ધ ઉપદેશ કેન ઇતિ નામના પ્રસિદ્ધ જાતઃ. એના પછી છે પ્રશ્ન નંબર 4, વચન અનુસાર શબ્દ રૂપે રિક્ત સ્થાનાની પૂરયત. વચનોને આધારે આપણે ખાલી જગ્યા ભરવાની છે. જેમ કે આગમમ, તો દ્વિવચન અને બહુવચનમાં આગમૌ, આગમાન. એના પછી જનપદે, તો જનપદયોહો, જનપદેષુ 7મી વિભક્તિ છે. પછી છે કેન્દ્રયોહો, કેન્દ્રેષુ, અહીં પણ 7મી વિભક્તિ છે એટલે અહીંયા આવશે કેન્દ્રે. કેન્દ્રે, કેન્દ્રયોહો, કેન્દ્રેષુ. આની ખાલી જગ્યા આપણે કરવાની રહેશે. એના પછી પ્રશ્ન નંબર 5માં સ્મનો પ્રયોગ કુરુત. સ્મનો પ્રયોગ કરવાનો છે. આપણે સ્મનો પ્રયોગ શીખી ગયા છે એટલે આ 3 વાક્યો જે સ્મનો પ્રયોગ જાતે કરવાનું રહેશે. એના પછી છે પ્રશ્ન નંબર 6, રેખાંકિતાનામ પદાનામ સમાસ પ્રકારમ લિખત. અહીં જે રેખાંકિત શબ્દો આપેલો છે તેનો સમાસ આપણે ઓળખવાનું છે. પેલું છે વાદ સભાયામ શાસ્ત્રાર્થમ ભવતી સ્મ. તો વાદ સભાયામ એટલે કે વાદ એટલે કે ચર્ચા કરવાની સભા, એટલે કે એનો જે સમાસનો પ્રકાર છે તે કયો છે? મધ્યમ પદ લોભી કર્મધારાયો. આ તેનો સમાસનો પ્રકાર છે. પછી છે બીજો સ્થિરમતી ગુણમતી બૌદ્ધ આચાર્યો આસ્તામ. અહીં 2 આચાર્યોની વાત છે, સ્થિરમતી અને ગુણમતી. જ્યારે 2 શબ્દોને અલગ કરતી વખતે અનેનો પ્રયોગ થાય ત્યારે તે દ્વંદ્વ સમાસ તરીકે ઓળખાય છે. એટલે આ સમાસ થશે દ્વંદ્વ સમાસ. એના પછી અત્ર પ્રવેશ પરીક્ષા ભવતી સ્મ. પ્રવેશ માટેની પરીક્ષા એટલે કે ચતુર્થી તત્પુરુષ. આમ અહીં પહેલામાં આવશે મધ્યમ પદ લોપી કર્મધારાય, બીજામાં દ્વંદ્વ સમાસ અને ત્રીજામાં છે ચતુર્થી તત્પુરુષ. હવે પ્રશ્ન નંબર 7, પદાર્થાની પદાની પ્રયુજ્ય સંસ્કૃત વાક્યાની રચયત. અહીં ઉપર ગુજરાતીમાં વાક્ય આપેલા છે, નીચે સંસ્કૃતમાં જે શબ્દ આપેલા છે તેનો પ્રયોગ કરીને સંસ્કૃતમાં વાક્ય બનાવવાનું છે. જેમ કે પહેલું છે વલ્ભી મૈત્રકોની રાજધાની હતી. હવે સંસ્કૃતમાં અહીં વલ્ભી મૈત્રક રાજધાનીને અસ આપેલું છે. હવે વલ્ભી મૈત્રકાણમ, મૈત્રકોની એટલે કે મૈત્રકાણમ રાજધાની અસનું થશે આસીત. વલ્ભી મૈત્રકાણામ રાજધાની આસીત. એના પછી બીજું છે સુદૂર દેશથી લોકો ભણવા માટે આવતા હતા. અહીં પણ સુદૂર દેશ જન અધ્યયન આ પ્લસ ગમ એટલે કે આ ગચ્છતી એનો પ્રયોગ કરવાનો છે. સુરદુરાત દેશાત જનાહ અધ્યયનાર્થમ આગચ્છન્તિ સ્મ. આ પછી ગમ છે એટલે અહીં આપણે સ્મનો પ્રયોગ કરશું, આગચ્છન્તિ સ્મ. એના પછી નંબર 3, નાગાર્જુન પ્રસિદ્ધ વિદ્વાન હતા. અહીં નાગાર્જુન પ્રસિદ્ધ પંડિત અને અસ આપેલું છે. તો નાગાર્જુન એક જ છે એટલે વિસર્ગવાળું, પ્રસિદ્ધ પંડિત આસીત. નાગાર્જુન પ્રસિદ્ધ પંડિત આસીત. એના પછી ચોથું વેદો 4 છે, વેદ, ચતુર અને અસ. તો વેદાહા ચત્વારઃ સંતિ, બહુવચન છે એટલે શું આવ્યું? વેદાહા. ચત્વારઃ સંતિ, અસનું શું થશે? અહીં સંતિ બહુવચનનો પ્રયોગ થયો છે એટલે. વલ્ભીનો વિનાશ થયો. વલ્ભી વિનાશ ભૂ એટલે કે ભવ ધાતુનો પ્રયોગ કરવાનો છે. વલ્લભીનો શું થશે? વલ્લભ્યાહા વિનાશઃ અભવત. હવે એના પછી પ્રશ્ન નંબર 8, માતૃભાષાયામ ઉત્તરાણી લિખત. એટલે કે ગુજરાતીમાં પ્રશ્નોના ઉત્તર લખવાના છે. વલ્ભીમાં કઈ 18 વિદ્યાનું પઠન પાઠન થતું હતું? પાઠમાં એના આપેલા છે ઉલ્લેખ. વેદો અને ઉપવેદો કેટલા છે? મૈત્રક શાસન દરમિયાન અધ્યયનની વ્યવસ્થા કેવા પ્રકારની હતી? તો જે ચર્ચા સ્પર્ધા હતી તે. પછી જે વલ્ભીમાં કયા કયા આચાર્યો થઈ ગયા છે? તો જે જૈન મુનિ
અને બૌદ્ધ આચાર્યોના જે ઉલ્લેખ અહીં છે તે ઉલ્લેખનો અહીં આપણે નામ લખવાના રહેશે. આમ આજે આપણે વલ્લભી વિદ્યા સ્થાનક પાઠ શીખી ગયા. તેના સમાસ, તેના શબ્દો, તેના પ્રશ્નના ઉત્તર અને વાક્યમાંથી પ્રશ્નો કેવી રીતે બનાવવા તે પણ આપણે શીખી ગયા. તો આશા છે કે તમને આ પાઠ બરાબર સમજાઈ ગયું હશે.